નમસ્કાર, હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। એક મહત્વના સમાચાર કે મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ। રાણકી વાવ, જગપ્રસિદ્ધ પટોળા, પાટણની પ્રભુતા, આ બધું વસ્તુ સુપ્રખ્યાત છે। એવા પાટણ જિલ્લામાં ઉદ્યોગો વિકસે એટલા માટે ચારૂપ ખાતે આપણે જીઆઈડીસીના 264 પ્લોટના ડ્રો અત્યારે આપણે કર્યા। એ ડ્રોમાં જે લોકોને પ્લોટ મળ્યા છે બધા લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ જે રીતે થઈ રહ્યો છે, આવનારા દિવસોમાં $5 ટ્રિલિયન ઇકોનોમી જે વડાપ્રધાન છે એને સાકાર કરવું હશે તો ગુજરાતે લીડ લેવી પડશે અને એ વિષયને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઉદ્યોગો વિકસે, ગુજરાતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે, ગુજરાતમાં ડોમેસ્ટિક ફેક્ટરીઓ પણ આપણે ત્યાં વધુને વધુ આવે, ગુજરાતના પ્રત્યેક જિલ્લાની પોતાની પ્રોડક્ટ એનો પણ સાયન્ટિફિકલી ડેવલપમેન્ટ થાય અને પ્રત્યેક જિલ્લો વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એના આધાર ઉપર કારખાનાઓ બને અને લાખો લોકોને રોજીરોટી પ્રાપ્ત થાય, જેથી કરીને આખું ઇકોનોમિકલ સર્કલ એને મુવમેન્ટ મળે। અને એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આવશ્યક છે। જીઆઈડીસી એ ઇન્ડસ્ટ્રીઝને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અને હવે તો પ્લગ એન્ડ પ્લે, ત્યાં સુધીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શેડ બનાવી દેવાના, આવનાર વ્યક્તિ ખાલી મશીનો ગોઠવે અને પ્લગ કરે અને પ્રોડક્શન સ્ટાર્ટ થાય, આ પ્રકારની વ્યવસ્થા જીઆઈડીસીમાં ઊભી થાય એ આપણે કરી રહ્યા છીએ। નંબર 2 કે જીઆઈડીસી એ મહત્તમ એમએસએમઈ મધ્યમ લઘુ ઉદ્યોગો એને મદદરૂપ બને છે। ખરા અર્થમાં જો વિકાસ કરવો હશે તો એમએસએમઈ ઉપરનું ફોકસ એ પણ આવશ્યક છે। એમએસએમઈ વધુને વધુ રોજગારી આપનારા કારખાનાઓ છે। મોટા કારખાના, ઇન્વેસ્ટમેન્ટ મોટું પણ રોજીરોટી ઓછી, એ બધું ઓટોમેટિક મશીનથી ચાલતું હોય છે, પરંતુ એમએસએમઈમાં વધુને વધુ લોકોને રોજીરોટી પ્રાપ્ત થાય છે। ગુજરાત બન્યું ત્યારે માત્ર 6000 યુનિટ હતા એમએસએમઈના, આજે લગભગ 35 લાખથી વધુ એમએસએમઈના યુનિટ છેલ્લા 2-2.5 દાયકામાં આપણે બનાવી શક્યા છીએ। અને એનું કારણ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી દરેક ક્ષેત્રનો વિકાસ અને એમાં ઇન્ડસ્ટ્રીઝ ઉપરનો વધુ ઝોક આપણે કર્યો છે અને એટલે જ આટલા બધા એમએસએમઈ, આટલી બધી જીઆઈડીસી એ સાકાર થઈ છે। જીઆઈડીસીમાં પણ લોકોને, કારખાના ચલાવનારા લોકોને વધુ અનુકૂળતા શું થાય એની પણ ચિંતા કરવામાં આવે છે। સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ જીઆઈડીસી ચિંતા કરે છે। જીઆઈડીસીના કારખાના ત્યારે જ ઉત્પાદનમાં સફળ થશે કે જ્યારે એને રો મટીરિયલ, સ્કિલ અને સાથે સાથે એને પોતાને પ્રોડક્શનને લોજિસ્ટિક સપોર્ટ અને એના દ્વારા માર્કેટિંગ
તો જ એ વસ્તુ શક્ય બનવાની છે. અમે લોકો જીઆઈડીસીનો અવારનવાર રિવ્યુ કરીએ છીએ. આવશ્યક નિર્ણયો. સરકાર નિર્ણાયક સરકાર છે. ઝડપથી નિર્ણયો કરીને સમસ્યાના સમાધાન લાવવા, અને એને જ કારણે હવે લોકોની અપેક્ષા વધી છે. નિર્ણય ન કરતા હોય, કોઈનું સાંભળતા ન હોય, નિર્ણયો થતા હોય છે, ત્યાં અપેક્ષા વધતી હોય છે. અને અમે અપેક્ષાથી ગભરાનારા લોકો નથી. અપેક્ષા વધે એવું અમે ઈચ્છીએ છીએ. અમે આક્ષેપોથી ગભરાનારા લોકો છીએ. અપેક્ષા સામે આક્ષેપો ન થવા જોઈએ. ઈમાનદારી, પારદર્શકતા, ટ્રાન્સપરન્સી, ઓનલાઈન વ્યવસ્થા, એની આવશ્યકતા છે. અને લોકોની અપેક્ષા વધે એ સારી બાબત છે. અપેક્ષાને પરિપૂર્ણ કરવી એ સરકારની જવાબદારી છે. અને સરકાર એટલા માટે તો બેઠી છે. જીઆઈડીસી પાસે આજે લોકોની અપેક્ષા વધી ગઈ છે. આવનારા દિવસોમાં જીઆઈડીસીએ પણ પોતાની કેપેસિટી બિલ્ડઅપ કરવી પડશે. આજે 284 જેટલી જીઆઈડીસીઓ છે, પરંતુ હવે સેક્ટોરિયલ વિચાર કરવો પડશે. દાખલા તરીકે હમણાં વિષય ચાલી રહ્યો છે ટોયસ. આત્મનિર્ભર ભારતમાં રમકડાના ઉત્પાદન ભારતમાં થવું જોઈએ, ગુજરાતમાં થવું જોઈએ. ચાઇનાથી હવે ઇમ્પોર્ટ નથી કરવા રમકડા. તો ચાલો જીઆઈડીસી આમાં કેવી રીતે પૂરક બનશે? કયો વિસ્તાર એને સુટેબલ છે? ત્યાં જીઆઈડીસી ફટાફટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ઊભું કરે, અને આખા દુનિયામાં રમકડા આપણે કેવી રીતે એક્સપોર્ટ કરીએ. આ તો દાખલો આપું છું. આવા અનેક વસ્તુ છે. હમણાં ફાર્મા પાર્કની વાત ચાલે છે, અને એટલા માટે જીઆઈડીસી બધી મહેનત કરી છે. પણ ફાર્મા પાર્ક બનાવવા જ છે ગુજરાતમાં. અને ફાર્મા પાર્ક બનવાથી ફાર્માસ્યુટિકલ હબ તો બન્યું છે, પરંતુ બલ્ક સપ્લાયને કારણે અને એના જેટલા સાધનો અહીંયા બનશે તો આખી દુનિયાનું ફાર્માસ્યુટિકલ હબ આપણે ગુજરાતમાં બનાવી શકશું. જીઆઈડીસી તૈયારી કરવી પડશે. આવા દરેક સેક્ટર અને આવનારી ડિમાન્ડ શેમાં છે એનો પણ વિચાર કરવા પડશે. પછી ઇલેક્ટ્રોનિક્સ હશે, કે પછી અવકાશની પણ વાતો હશે, ડિફેન્સની વાત પણ હશે, અને કેમિકલની વાતો પણ હશે. આ બધી વસ્તુને જોઈને ગુજરાત કાયમ વાઇબ્રન્ટ રહે, ગુજરાતનો ઉદ્યોગ કાયમ જીવતો જાગતો રહે, એ આપણી જવાબદારી છે. અને એટલા માટે જીઆઈડીસી ખૂબ સુંદર કામ કરી રહ્યું છે. એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ, સર્વિસ સેક્ટર, હોલિસ્ટિક ડેવલપમેન્ટ, એનો પણ જીઆઈડીસીના એપ્રોચ સારો બને. ઇન્ડસ્ટ્રીઝને આનુષાંગિક કોમર્શિયલ એક્ટિવિટી એની પણ ચિંતા કરે, અને સાથે સાથે પર્યાવરણની પણ ચિંતા જીઆઈડીસી કરવાની આવશ્યકતા છે. જેથી ઉત્પાદન સાથે પર્યાવરણનું બેલેન્સ રહેવું જોઈએ. પર્યાવરણના ભોગે કશું ન થાય. ભવિષ્ય અને પ્રકૃતિ એની જવાબદારી આપણી છે. એટલે એ દ્રષ્ટિથી પણ જીઆઈડીસી સરસ મજાનું કામ કરે એવું ઈચ્છું છું. વિદેશના લોકો પણ આપણે ત્યાં આવતા જાય છે. હવે તો વિદેશના પણ ટાઉન બનતા જાય છે. દાખલા તરીકે સાણંદ ખાતે મિની જાપાન થઈ ગયું છે. તો હવે એની પણ ઇન્ડસ્ટ્રી સિવાયની પણ અપેક્ષાઓ છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સાથે ઇઝ ઓફ લિવિંગ પણ એ લોકો ઈચ્છે છે. તો આની પણ ભવિષ્યમાં ચિંતા આપણે બધાએ કરવી પડશે. કારણ કે દુનિયાભરમાંથી જ્યારે એફડીઆઈ અહીંયા આવી રહ્યું હોય તો એને આનુષાંગિક આ બધા વિદેશના લોકોને પણ સારી રીતે અહીંયા રહેવાની વ્યવસ્થાઓ એ પણ આપણે ભવિષ્યમાં ચિંતા કરવી પડશે. ભારત સરકારનો પણ આગ્રહ છે, મારા પણ મનની કલ્પના છે કે જીઆઈડીસીમાં કામ કરતા કર્મચારીઓ એના માટેની પાકી વસાહતો, એમાં પીપીપી, પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ,
એનો વિચાર કરીને ઝડપથી આયોજન કરવાની આવશ્યકતા છે. ગમે તેવી 40માં લોકો રહેતા હોય, એક રૂમમાં 10-10, 15-15 લોકો રહેતા હોય, એ પણ બરોબર નથી. અને એટલા માટે જીઆઈડીસીએ જે તે જીઆઈડીસીમાં બહારના પરપ્રાંતના લોકો જે ખાસ કરીને આપણે ત્યાં આવે છે, એ લોકોની રહેવાની સમસ્યા હોય છે. ત્યારે એક સામૂહિક હોસ્ટેલ ટાઈપ એને રહેવાની વ્યવસ્થા કેમ ન બનાવીએ આપણે? તો એ દૃષ્ટિથી પણ જગ્યા ફાળવીને પીપીપી ધોરણે લોકોને લાવીને એ લોકો જ ભાડું ઉઘરાવે, એ લોકો જ ત્યાં રહેવાની વ્યવસ્થા કરે, એ લોકોને માટે રહેવાની, જમવાની, એ લોકોના સંડાસ, બાથરૂમ, બધી વ્યવસ્થાઓનું એક હોસ્ટેલ ટાઈપ વિચાર કરી અને ગુડ એટમોસ્ફિયર ક્રિએટ કરે, સારું જમવાનું મળે અને માણસને આરામ પણ સારી રીતે પોતે પોતાની હોસ્ટેલમાં કરે. આ પ્રકારના પણ પ્લાનિંગની આવશ્યકતા છે અને એનું પ્લાનિંગ પણ ઝડપથી થાય ને આપણે એ દિશામાં ગુજરાત બાકીના રાજ્યોને પ્રેરણા આપે એ રીતે પણ આપણે આગળ વધવું છે. આપણે ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં આપણે નિર્ણયો કર્યા છે કે જેમાં આપણે ઔદ્યોગિક નવી નીતિ આપણી 2020 પોલિસી, એમાં પણ ખૂબ સુંદર રીતે આપણે લઘુ ઉદ્યોગોનું પણ ધ્યાન રાખ્યું છે. જીઆઈડીસી પ્રકારના પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ ડેવલપ થાય એની પણ ચિંતા કરી છે. અને એવી જ રીતે આપણે એમએસએમઈની પોલિસી જાહેર કરી છે, હમણાં સોલાર પોલિસી જાહેર કરી. આપણે આ બધા ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા માટે પ્રયત્ન કરીએ છીએ. પ્રોડક્શન કોસ્ટ ઘટે એની ચિંતા કરીએ છીએ. પ્રોડક્શન કોસ્ટ ઘટશે, ગુણવત્તા વધશે તો જ આપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ બનશું. અને હવેની જે $5 ટ્રિલિયન ઇકોનોમીમાં એક્સપોર્ટ મહત્વનું છે. ઇમ્પોર્ટ ઓછું થાય, એક્સપોર્ટ વધે અને દુનિયામાં મેડ ઇન ગુજરાત એ થાય તે દિવસે આપણે આત્મનિર્ભર બન્યા કહેવાય. અને એ દિશામાં જીઆઈડીસી બધો સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝને કરશે તેવી મને શ્રદ્ધા છે. આજે હું જાહેરાત કરું છું કે રાજ્ય સરકારે 8 જિલ્લામાં 987 હેક્ટરમાં નવી જીઆઈડીસી સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ નવી જીઆઈડીસી વસાહતો એમએસસી સેક્ટરને 500 થી 2000 ચોરસ મીટરના 2570 પ્લોટ અને મોટા ઉદ્યોગોને 10,000 થી 50,000 ચોરસ મીટરના 337 પ્લોટ ઉપલબ્ધ કરાવશે. આ નવી જીઆઈડીસી વસાહતોથી જલોત્રા, બનાસકાંઠા માર્બલ કટિંગ, પોલિશિંગ એ ઉદ્યોગને માટે જીઆઈડીસી બનશે. જલોત્રા બનાસકાંઠા ખાતે, શેખપાટ જામનગરમાં બ્રાસ ઉદ્યોગ એના ડેવલપમેન્ટ માટે, એન્જિનિયરિંગ ઉદ્યોગના ડેવલપમેન્ટ માટે જામનગરમાં શેખપાટમાં નવી જીઆઈડીસી બનશે. મોરબીના સિરામિક ઉદ્યોગ આપણે વધુ મજબૂત બનાવવા મોરબીમાં નવી જીઆઈડીસી કરશું. કરજોદરા ગાંધીનગરનો ફૂડ ઉદ્યોગ એટલે એગ્રી ફૂડ, એના ઉદ્યોગ માટે આપણે જીઆઈડીસી બનાવશું. પાટણનો ઓટો એન્સેલરી ઉદ્યોગ નાગલપરમાં કરશું. નાગલપર રાજકોટમાં મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ માટે આપણે જીઆઈડીસી કરશું. આણંદ અને મહીસાગરના એન્જિનિયરિંગ ઉદ્યોગોને પણ ત્યાં જીઆઈડીસી બનાવીને લાભ આપશું. લગભગ ₹1223 કરોડનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને 20,000 નવી રોજગારી આમાંથી લોકોને પ્રાપ્ત થશે, એ આપણી ધારણા છે. આ 8 વસાહતોમાં મોરબીમાં 500 હેક્ટર વિસ્તારમાં એક નવીન વસાહત, વર્લ્ડ ક્લાસ, જેને કહીને કે મોરબીનો સિરામિક ઉદ્યોગ એ આ ગયા વર્ષે 15,000 કરોડનું એક્સપોર્ટ કર્યું છે. ચાઇનાને બીટ મારી દીધી છે. ચાઇનામાં આપણું એક્સપોર્ટ થયું છે. ચાઇનાથી બધું આવે છે ને બદલે આપણે ચાઇના મોકલી છે સિરામિકમાં. પરંતુ મોરબીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર ન હોવાથી
ખૂબ લોકો, ખૂબ 800 કારખાના સિરેમિકના હશે, હજારો લોકો કામ કરે છે, એટલા વેપારીઓ ત્યાં માલ દેવા લેવા બધું આવે છે, વિદેશના એટલા લોકો ત્યાં આવે છે, ત્યારે એક નમૂનારૂપ જીઆઈડીસી મોરબીમાં બને એટલે 500 હેક્ટરમાં એક મોટી જીઆઈડીસી મોરબીમાં બનાવવામાં આવશે અને મોડેલ એસ્ટેટ બનશે આપણું. સાથે સાથે દહેજ, સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ, વાપી, લોધિકા એની હયાત વસાહતો, એના પણ મૂળભૂત હાઈટેક સુવિધાઓ અને વિકસાવવામાં અને એને પણ મોડેલ એસ્ટેટ તરીકે ડેવલપ કરવામાં આખું આયોજન પણ જીઆઈડીસી કરશે. આ ઉપરાંત એમએસએમઈનો વેગ મળે એટલે નાના નાના કારખાના બને એટલે 9 ઉદ્યોગ વસાહતોમાં મલ્ટી સ્ટોરી જીઆઈડીસી બનાવશું એટલે બહુમાળી શેડ બનશે. અત્યાર સુધી આપણે જમીન ઉપર એક શેડ બનાવીએ, એના ઉપર બીજો, ત્રીજો, ચોથો શેડ એ કોઈ દી બન્યા નથી. હવે પહેલી વખત મલ્ટી સ્ટોરી શેડ્સ, બહુમાળી શેડ બનાવવાનું 9 જીઆઈડીસીમાં એની પણ હું જાહેરાત કરું છું. રાજ્યના, જેથી સસ્તા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, ઓછું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નાના નાના કારખાનાને કરવું પડે, એટલે મલ્ટી સ્ટોરી જીઆઈડીસીને આપણે કન્સેપ્ટને લઈને આગળ વધીએ છીએ. 5 જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદમાં 360 આ પ્રકારના બહુમાળી શેડ બનશે. લગભગ 100 કરોડ રૂપિયાનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને આ બહુમાળી શેડમાં પણ લગભગ 2,000 લોકોને રોજીરોટી પ્રાપ્ત થશે. તો આ પ્રકારની આજના દિવસે જાહેરાત કરું છું. આશા રાખું છું કે આ બધી જીઆઈડીસી ખૂબ સફળ થાય. ગુજરાત ઉદ્યોગ વેપારનું રાજ્ય છે. ગુજરાતીઓ સાહસિક લોકો છે. વેપાર અને ઉદ્યોગમાં એને જો તક મળે તો દુનિયાભરનો વેપાર કરવાની ક્ષમતા ગુજરાતના ઈમાનદાર, પ્રામાણિક, મહેનતુ વેપારી અને ઉદ્યોગપતિઓમાં પડેલી છે. આ વાતને જાણીને આપણે આ બધા નક્કર આયોજનો આવનારા દિવસોમાં કરી રહ્યા છીએ. ધન્યવાદ. ગુજરાતને આજે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અણમોલ સોગાદ પ્રાપ્ત થઈ છે. ગુજરાતના 14 જિલ્લાઓમાં મોરબીની મોડેલ વસાહતની સાથે કુલ 8 વસાહતો, 9 વસાહતો ખાતે મલ્ટીલેવલ શેડ અને 987 હેક્ટર જમીનના આયોજનમાં 1300 કરોડથી વધુના રોકાણ સાથે 20,000 લોકોને રોજગારીની તકો પૂરી પાડતી ગુજરાતના પર્યાવરણની રક્ષા સાથે ઔદ્યોગિક વિકાસ માટે સરળતાથી સફળતા અને સમૃદ્ધિ પથના પારદર્શિતાના શિલ્પી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 જિલ્લામાં 987 હેક્ટર જમીનમાં જીઆઈડીસી સ્થાપવાનો નિર્ણય છે તે કર્યો છે અને તેની જાહેરાત અત્યારે મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં કરી. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ખાતે વર્ચ્યુઅલ પ્લોટ ફાળવણીમાં તેઓ હતા અને તેમને આ જાહેરાત કરી છે એમએસએમઈ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો માટે.